વડોદરા શહેરમાં વધુ એક ચેન સ્નેચિંગની ઘટના અછોડો તોડી ગઠિયો ફરાર થતા પોલીસ તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેરમાં ફરી એક વખત અછોડા તોડકી સક્રિય બની છે। આજે શહેરના હરિનગર વિસ્તારમાં અછોડો તોડીને ગઠિયો ફરાર થઈ ગયો હતો। વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં મધુવન ડુપ્લેક્સ પાસેના માર્ગ ઉપર ચેન સ્નેચિંગની ઘટના આજે બની છે। આનંદવન સોસાયટીમાં રહેતા એક વૃદ્ધના ગળામાંથી પદ્માબેન જેઓ કામ અર્થે બહાર નીકળ્યા હોય તે સમય દરમિયાન ગઠિયાઓએ તેમને બાનમાં લીધા અને ગળામાં પહેરેલી ચેન તોડીને ફરાર થઈ ગયા હતા। ગોત્રી પોલીસ સ્ટેશને જાણ થતાં જ ગોત્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ગઠિયાને પકડવા માટેના આગળના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના મદદથી પણ આગળની તપાસ હાથ ધરી છે। ચેકિંગનો કિસ્સો બન્યો છે। જી કોની ચેન હતી? કોણ મહિલા હતી? કોણ હતી? કોઈ મહિલા હતા, બેન જી બેન હતા। જી એનું કોઈ બન જી પોલીસને જાણ કરી? હા, એમણે ખબર પોલીસને જાણ કરીએ છીએ। પોલીસ આવીને એ મેં જોયું અને બધી આવીને રેકોર્ડ કર્યું બધું અને બધું તપાસ કરી એના વિજયાબેનના સપોર્ટ એટલે સબોર્ડિનેટ એ પણ બધા તરત જ આવી ગયા હાજર અને આગળ તપાસ કરે છે અને પોઝિટિવલી દે આર ટ્રીટિંગ ફોર ધીસ કેસ। મેં આ બીજી વખત આવો અનુભવ કર્યો કે કંઈ કિસ્સો બન્યો હોય તો સમાજમાં તો પોલીસની વાન આવે એની જોડે તરત જ એમનું સ્ટાફ અને કોઈ બધા આવે છે અને કેસ સક્સેસ બી જાય છે મોટાભાગના કે પોલીસની તપાસમાં પેલો પકડાય બી છે। એ બધું એ બી પેપરમાં રોજ વાંચીએ છીએ અવારનવાર કાયમ જ। જી જી આ ગઠિયો પણ અમે અહીંયા ચેન સ્નેચિંગ કરી ગયો એ પણ પકડી જશે? હા, એ આ અમે એવું છે કે આ તમારી જે પ્રયત્ન છે, મહેનત એ બી સફળ થશે અને આ ગઠિયો ચેન સ્નેચિંગવાળો બી પકડાશે એવી અમને ખાતરી છે। કારણ કે કાયમ પેપરમાં પોઝિટિવ કેસીસ વાંચીએ છીએ કે આટલા કેસ હતા એમાં આટલા સફળ થયા। એ પ્રમાણે તમારો બી સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના અમારી છે।